મહેસાણા બી ડિવિઝન પોલીસની કાર્યવાહી મુસાફરોને નિશાન બનાવતી ટોળકી મુદ્દામાલ સાથે ઝડપાઈ। મહેસાણા શહેરમાં મુસાફરોને નિશાન બનાવી ચોરી કરતી ટોળકી સામે પોલીસને મોટી સફળતા મળી છે। માહિતી મુજબ મહેસાણા શહેરના રાધનપુર ચોકડી નજીક ચાણસમાં પિકઅપ સ્ટેન્ડ પરથી એક મુસાફરને ગાડીમાં બેસાડી તેના પાસેથી ₹25,000ની રોકડ રકમ ચોરી કરવામાં આવી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને સર્વેલન્સના આધારે તપાસ કરવામાં આવી હતી। હાથ તપાસ દરમિયાન શંકાસ્પદ વેગનાર કારની ઓળખ થઈ અને ટ્રેકિંગ બાદ રામોસણા ચોકડી પાસે ગાડી રોકી તપાસ કરવામાં આવી। મહેસાણા જિલ્લા પંચાયત ચૂંટણી માટે અંતિમ આદેશ જાહેર। મતદાર મંડળ અને અનામત બેઠકોની ફાળવણી પૂર્ણ। મહત્વપૂર્ણ સમાચાર રાજ્ય ચૂંટણી આયોગ તરફથી સામે આવ્યા છે। મહેસાણા જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને લઈને આજે મહત્વનો અંતિમ આદેશ જાહેર કરવામાં આવ્યો છે। આદેશ અનુસાર મહેસાણા જિલ્લા માટે મતદાર મંડળોની રચના તેમજ અનામત બેઠકોની વારાફરતી ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। આ કામગીરી ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ કરવામાં આવી। મહેસાણા ખાતે મિલેટ મહોત્સવ 2026નો પ્રભારી મંત્રી પ્રવીણ માળીના મુલાકાત કરી હતી અને ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા। મહેસાણામાં કૃષિ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપતો એક અનોખો પ્રયાસ જોવા મળ્યો। મહેસાણા મહાનગરપાલિકા અને ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026 આજે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। મહેસાણા શહેરમાં ધોબીઘાટ રોડ પર ધોળા દિવસે લૂંટની સનસનીખેજ ઘટના સામે આવી। 72 વર્ષીય વૃદ્ધા પોતાની ઘરની સોસાયટી માત્ર 50 મીટર દૂર હતા ત્યારે હેલ્મેટ પહેરી આવેલા અજાણ્યા બાઇક સવારે તેમના ગળામાંથી આશરે 1.5 તોલાનો સોનાનો દોરો ઝૂંટવી ગાંધીનગર લિંક રોડ તરફ નાસી છૂટ્યો હતો। ઊંઝાગંજ બજારમાં નવા જીરાની દૈનિક 42,000 બોરીની આવક જોવા મળી છે। બજારમાં સુપર જીરાના ભાવ મણે 4,200 થી લઈ 4,250 સુધી જોવા મળ્યા, જ્યારે એવરેજ ભાવ 3,900 થી 4,000 રહ્યા હતા। જીરાના વિવિધ પ્રકારના ભાવમાં બેસ્ટ જીરાનો ભાવ 4,100 થી 4,200, મીડિયમ જીરાનો ભાવ 4,000 થી 4,100, એવરેજ જીરાનો ભાવ 3,900 થી 4,000 સુધીનો રહ્યો હતો। જૂના જીરાનો ભાવ મણે 3,850 થી 3,900 સુધી જોવા મળ્યો હતો। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।